વિદ્યાર્થી મિત્રો, ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવ પાઠ 13 ધોરણ 6 ટૂંકા પ્રશ્નો. હવે ભૂપૃષ્ઠ તો 1. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? તો ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે 3214 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ આશરે 2933 કિલોમીટર છે. 2. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. હવે 3. વિશ્વમાં ભારતની વિશિષ્ટ ઓળખ કઈ છે? તો આબોહવા, વનસ્પતિ, ભાષા, રિવાજો, પરંપરાઓ વગેરેની વિવિધતા તેમજ સંસ્કૃતિ અને એક રાષ્ટ્રની ભાવના, વિવિધતામાં એકતા એ વિશ્વમાં ભારતની વિશિષ્ટ ઓળખ છે. હવે 4. ભારતના ભૂપૃષ્ઠની વિવિધતાઓ કઈ કઈ છે? તો ભારતના ભૂપૃષ્ઠની વિવિધતાઓમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો, સમુદ્ર કિનારો અને સમુદ્ર કિનારાના મેદાનો વગેરે. હવે 5. ભારતના ભૂપૃષ્ઠના કેટલા વિભાગો પડે છે? કયા કયા? તો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતના 5 વિભાગો પડે છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો મેદાન પ્રદેશ, મધ્ય ભારત અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, દરિયા કિનારાના મેદાનો અને દ્વીપ સમૂહો. હવે 6. હિમાલયની પર્વતમાળાઓ કયા કયા નામે ઓળખાય છે? તો હિમાલયની છેક ઉત્તર તરફની પર્વતમાળા મહાહિમાલય કે હિમાદ્રીના નામે, વચ્ચેની મધ્યની પર્વતમાળા મધ્ય હિમાલય અને હિમાચલના નામે અને તેની દક્ષિણે ભારત તરફની પર્વતમાળા શિવાલિક કે લઘુ હિમાલયના નામે ઓળખાય છે. હવે 7. વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તે ક્યાં આવેલું છે? તો વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ છે. તે મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે. માઉન્ટ એવરેસ્ટ પર્વત શિખર નેપાળમાં છે. હવે 8. ઉત્તરના વિશાળ મેદાન પ્રદેશની રચના શેનાથી થઈ છે? તો ઉત્તરના વિશાળ મેદાન પ્રદેશની રચના હિમાલયમાંથી નીકળતી નદીઓ ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર વગેરે મોટી નદીઓ તથા તેમને મળતી શાખા નદીઓના કામથી થઈ છે. હવે 9. ઉત્તરનું વિશાળ મેદાન કેવું છે? તો ઉત્તરનું વિશાળ મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીનવાળું છે. હવે 10. ભારતનો ગીચ વસ્તીવાળો પ્રદેશ કયો છે? તો ઉત્તરનો નદીઓના સમતલ અને ફળદ્રુપ મેદાનનો પ્રદેશ ભારતનો ગીચ વસ્તીવાળો પ્રદેશ છે. હવે 11. ઉત્તરના મેદાન પ્રદેશમાં ગીચ વસ્તી શાથી જોવા મળે છે? તો ઉત્તરના મેદાન પ્રદેશ સમતલ છે તેમજ અહીં ખેત ઉત્પાદન વધુ થાય છે, તેથી તેમાં ગીચ વસ્તી જોવા મળે છે. હવે 12. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં કઈ કઈ પર્વતમાળાઓ આવેલી છે? તો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં અરવલ્લી, વિંધ્યાચળ, સાતપુડા, નીલગિરી વગેરે પર્વતમાળાઓ આવેલી છે. હવે તે દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં કયા કયા ઘાટ આવેલા છે? તો દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં તેની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલા છે. હવે 14. દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાંથી ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. શાથી? તો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ જ્વાળામુખીના લાવાથી બનેલો છે, આથી ત્યાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. હવે 15. દક્ષિણ ભારતની કઈ કઈ નદીઓએ ફળદ્રુપ મુક્ત્રિકોણ પ્રદેશો બનાવ્યા છે? તો દક્ષિણ ભારતની મહાનદી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ફળદ્રુપ મુક્ત્રિકોણ પ્રદેશ બનાવ્યા છે.
18 સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓએ બનાવ્યો છે? તો સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીએ બનાવ્યો છે. 17 ભારતમાં કયા કયા બે ટાપુ સમૂહ આવેલા છે? તો ભારતમાં બંગાળાના ઉપસાગરમાં, બંગાળાની ખાડીમાં, દક્ષિણ પૂર્વ દિશામાં અંદમાન અને નિકોબાર ટાપુઓ તથા અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. હવે 18 ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. હવે આપણે આબોહવા વિશે જોઈશું. તો 1 હવામાન એટલે શું અથવા હવામાન કોને કહે છે? તો વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. હવે 2 આબોહવા એટલે શું અથવા આબોહવા કોને કહે છે? તો કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. હવે 3 ભારતમાં શિયાળાની ઋતુ ક્યારે હોય છે? તો ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ દરમિયાન હોય છે. હવે 4 ભારતમાં ઉનાળાની ઋતુ ક્યારે હોય છે? તો ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે મહિનાઓ દરમિયાન હોય છે. હવે 5 ભારતમાં ચોમાસાની ઋતુ ક્યારે હોય છે? તો ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન હોય છે. હવે 6 ભારતમાં કયા પવનો વરસાદ લાવે છે? તો ભારતમાં નૈઋત્ય દિશા દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી વાતા મોસમી પવનો વરસાદ લાવે છે. હવે 7 ગુજરાતમાં વરસાદનું પ્રમાણ શાથી ઓછું છે? તો ગુજરાતમાં મોટા પર્વતો નથી. આમ ગુજરાતમાં મોસમી પવનોના માર્ગમાં પર્વતો ન આવવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે. 8 ચોમાસું ભારતની સૌથી મહત્વની ઋતુ શાથી ગણાય છે? તો ભારતની મોટા ભાગની ખેતી વરસાદ પર આધાર રાખે છે. ભારતનો 80% જેટલો વરસાદ ચોમાસા દરમિયાન પડતો હોવાથી ચોમાસું ભારતની સૌથી મહત્વની ઋતુ ગણાય છે. હવે 9 પાછા ફરતા મોસમી પવનો શાથી વરસાદ આપતા નથી? તો પાછા ફરતા મોસમી પવનો ઈશાન દિશામાંથી ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન તરફથી વાતા હોવાથી સૂકા હોય છે, તેથી તે વરસાદ આપતા નથી. 10 પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્યોમાં વરસાદ આપે છે? શાથી? તો પાછા ફરતા મોસમી પવનો બંગાળના ઉપસાગર એટલે કે બંગાળાની ખાડી પરથી પસાર થતા ભેજવાળા બને છે. આથી તે ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ આપે છે. હવે 11 ભારતની આબોહવાને મોસમી આબોહવા સાથે કહે છે? તો ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. આથી ભારતની આબોહવાને મોસમી આબોહવા કહે છે. હવે વનસ્પતિ 1 મુખ્યત્વે કયા પરિબળોના આધારે વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે? તો મુખ્યત્વે આબોહવા અને વરસાદનું પ્રમાણ આ બે પરિબળોના આધારે વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. હવે 2 ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં સૂર્યના કિરણો શાથી જમીન પર પહોંચી શકતા નથી? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન પર પહોંચી શકતા નથી. હવે 3 ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો શાથી હંમેશા લીલાછમ દેખાય છે? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી, પણ તે વર્ષભર અલગ અલગ સમય આવે છે. તેથી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો હંમેશા લીલાછમ દેખાય છે.
હવે 4 ભારતમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કયા વિસ્તારમાં આવેલા છે? તો ભારતમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવો પર પટ્ટી રૂપે તથા અંદમાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઉત્તર પૂર્વ ભારત, અસમના ઉપરી વિસ્તારોના કેટલાક ભાગોમાં આવેલા છે. હવે 5 ભારતમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના મુખ્ય વૃક્ષો કયા કયા છે? તો ભારતમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના મુખ્ય વૃક્ષો મહોગની, રોઝવુડ, નેતર, અબનુસ અને રબર વગેરે છે. હવે 6 ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતાઓ કઈ છે? તો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે તે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષો પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. હવે 7 ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને કયા નામે ઓળખવામાં આવે છે? તો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને મોસમી જંગલોના નામે પણ ઓળખવામાં આવે છે. હવે 8 ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં મોસમી જંગલોમાં સાગ, સાલ, સીસમ, વાંસ, મહુડો અને લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. હવે 9 ભારતમાં સૂકા અને ઝાખરાવાળા જંગલો ક્યાં જોવા મળે છે? તો ભારતમાં સૂકા અને ઝાખરાવાળા જંગલો રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં જોવા મળે છે. સૂકા અને ઝાખરાવાળા જંગલોમાં કયા વૃક્ષો થાય છે? તો સૂકા અને ઝાખરાવાળા જંગલોમાં થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે વૃક્ષો થાય છે. હવે 11 શંકુદ્રુમ જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે? તો કોઈ શંકુદ્રુમ જંગલોમાં ચીડ, દેવદાર, પાઇન એટલે કે સિલ્વર ફર, પ્રસ વગેરે વૃક્ષો થાય છે. હવે 12 ભારતમાં ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ ક્યાં આવેલા છે? તો કે ભારતમાં ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ જંગલો પશ્ચિમ બંગાળમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવેલા મુખ ત્રિકોણ પ્રદેશમાં તેમજ ગુજરાતના તથા અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. હવે 13 ભરતીના જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો કે ભરતીના જંગલોમાં સુંદરી એટલે કે પશ્ચિમ બંગાળ અને ચેર એટલે કે ગુજરાતમાં વૃક્ષો જોવા મળે છે. હવે 14 સુંદરી વૃક્ષનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? તો સુંદરી વૃક્ષનું લાકડું હોડી બનાવવા માટે ઉપયોગી છે. 15 ચેરનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? તો કે ચેરનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે. હવે 16 જંગલોના 2 પર્યાવરણીય ફાયદા જણાવો. તો જંગલોના 2 પર્યાવરણીય ફાયદા તો કયા? તો કે જંગલો વાતાવરણને શુદ્ધ રાખે છે, જંગલો વરસાદ લાવે છે. હવે 17 જંગલોના 2 આર્થિક ફાયદા જણાવો. તો 2 આર્થિક ફાયદા કયા? તો કે જંગલોમાંથી ઇમારતી લાકડું અને બળતણ માટેનું લાકડું મળે છે. જંગલોમાંથી અનેક પ્રકારની ઔષધિઓ મળે છે. હવે વન્યજીવન તો કે 1 આપણા દેશમાં જંગલોમાં ક્યાં ક્યાં વન્યજીવો વસે છે? તો કે કયા કયા? આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, વિવિધ પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો અને કીડાઓ વગેરે વન્યજીવો વસે છે. 2 આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તે ક્યાં જોવા મળે છે? તો આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. તે દેશના વિવિધ ભાગોમાં એટલે કે ખાસ કરીને મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. હવે 3 ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં ઘુડખર પ્રાણી કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે. 4 ભારતમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? તો ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે.
હવે 5 ભારતમાં પક્ષીની કઈ કઈ પ્રજાતિઓ વસે છે? તો ભારતમાં સારસ, બતક, કોયલ, પોપટ, ગોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે પક્ષીઓની પ્રજાતિઓ વસે છે. હવે 6 ભારતના કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચમાં ઈંડા મૂકવા આવે છે? તો ભારતના ગુજરાત અને ઓડિશા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે છે. હવે 7 અભયારણ્યની રચના કોણ કરે છે? તો અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર કરે છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કેવી રીતે થાય છે? તો રાષ્ટ્રીય ઉદ્યાનની રચના જે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. હવે 9 જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કેવી રીતે કરવામાં આવે છે? તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. હવે 10 ગુજરાતના અભયારણ્યો જણાવો. તો ગુજરાતના અભયારણ્યો કયા? તો બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય. હવે 11 ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો જણાવો. તો ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેરાવળ રાષ્ટ્રીય ઉદ્યાન. હવે 12 ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર કચ્છના રણમાં આવેલું છે. આ ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર ઈસવીસન 2008માં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે. હવે આ ભારત ભૂપૃષ્ઠ, આબોહવા અને વનસ્પતિ વન્યજીવ. હવે એના આ ટૂંકા પ્રશ્નોને સાંભળવા, સમજવા અને પાક્કા કરવાનો પ્રયત્ન કરો, જેથી પાઠની વધારે સમજણ પડે અને આ પ્રશ્નોને સામાજિકની નોટમાં ઉતારવા.